શાળાનું પરિણામ જાહેર થયું. પરિણામ પછી બધા પ્રાણીઓ ભેગા મળ્યા હતા, પણ કોઈના ચહેરા પર ખુશી નહોતી. બધા ઉદાસ થઈને ભેગા થયા હતા. અરે વાંદરાભાઈ, કેમ આટલા ઉદાસ છો? તમે તો શાળામાં પ્રથમ આવ્યા છો, હાથીએ પૂછ્યું. અરે શું કરું હાથીભાઈ, મને કહેવામાં આવ્યું કે તું સ્કૂલમાં પહેલો તો આવ્યો, પણ નાચવામાં કે ગીતો ગાવામાં તારા સારા માર્ક નથી આવ્યા, એટલે હવે મને એમાં વધારે ધ્યાન આપવા કીધું છે. પણ તમે કેમ નારાજ લાગો છો હાથીભાઈ? મારો હાલ પણ કંઈક આવો જ છે. મારે આમે તારા જેટલા સારા માર્ક્સ નથી આવ્યા, નથી હું ચિત્તા જેટલો દોડવામાંથી જ. આ મારું વજન કેટલું ભારે છે, હવે તમે જ કહો હું કેવી રીતે તેજ દોડું? પણ હાથીભાઈ, તમારા આ જ વજનના કારણે વેઇટલિફ્ટિંગમાં તમે ફર્સ્ટ આવ્યા છો, બગલો બોલ્યો. હાથીભાઈ કશું જ બોલ્યા વગર નિશાસો નાખીને રડમસ થઈ ગયા. હાથીભાઈ રડો નહીં, મારો પણ આ જ હાલ છે. હું તરવામાં પ્રથમ આવ્યો, એ ઘરમાં કોઈને નથી દેખાતું, અને હવે મને ઊંચું ઉડવા અને તેજ ભાગવામાં ઇનામ લાવવાનું કહ્યું છે. બગલો દુઃખી થઈ ગયો. બગલાભાઈ, ફક્ત તમને જ નહીં, મને પણ ઊંચું ઉડવાનું શીખવા કહ્યું છે, મોર બોલ્યો. તમને બંનેને ઊંચું ઉડવાનું કહેવામાં આવ્યું અને મને તમારા જેમ તરવાનું અને નાચવાનું કહેવામાં આવ્યું છે. બાજ પક્ષી સભામાં સામેલ થતા બોલ્યું. અરે મને પણ મોરના જેમ નાચતા શીખવાનું કહ્યું છે, કોયલ થોડું ગુસ્સે થતા બોલી. આ જ રીતે દરેકને પોતાની આવડત કરતાં બીજું શીખવાનું કહેવામાં આવ્યું હતું, એટલે જંગલમાં બધા જ દુઃખી હતા. ચાલો ત્યારે આપણે લાગી જઈએ નવી પ્રવૃત્તિ શીખવામાં, કોયલ બોલી. ના રે, મને ભલે કંઈ પણ કહેવામાં આવે, પણ હું કોઈ નવી પ્રવૃત્તિ શીખવાની નથી, મધમાખી આમ કહેતા ઉડી ગઈ. બીજા બધા પ્રાણીઓ અને પક્ષીઓ પોતાની વિશેષતા છોડીને બીજી પ્રવૃત્તિ શીખવામાં લાગી ગયા. બગલાએ દોડવાનું શરૂ કર્યું, મોરે પણ ઉડવાની પ્રેક્ટિસ કરવાનું સારું કર્યું. હાથી પણ બગલા જોડે દોડવા લાગ્યો. વાંદરો કોયલની જેમ ગાતા અને કોયલ મોરના જેમ નાચવાના પ્રયત્નો કરવા માંડી. અંતે પરિણામે દોડવાના લીધે બગલાના નાજુક પગ છોલાઈ ગયા અને સારું દોડતા તો ના શીખી શક્યો, પણ જે એ સૌથી સારું તરી શકતો હતો, પગ છોલાઈ જવાના કારણે એમાં પણ પાછો પડી ગયો. હાથી તો દોડવામાં એના ભારે વજનના લીધે એવો તો પડ્યો કે એનો પગ ભાંગી ગયો અને હવે વેઇટ લિફ્ટિંગ કરવાની વાત તો દૂર, ઊભો થઈને સરખું ચાલી પણ નહોતો શકતો. મોર ઊંચું ઉડવા ગયો તો એના ભારે પાંખના વજનના લીધે એ ઉડી નહોતો શકતો, છતાં ઉડવાના પ્રયત્નોના લીધે એના ઘણા પીંછા ખરી પડ્યા અને પીંછા ખરી પડવાના લીધે હવે એ સારી રીતે નાચી પણ નહોતો શકતો. ગીતો ગાવાના ચક્કરમાં વાંદરાનું ગળું ખરાબ થઈ ગયું. એવો તો માંદો પડ્યો કે પરીક્ષામાં પ્રથમ આવવાને બદલે માંડ માંડ પાસ થયો. કોયલનો પણ કંઈક આવો જ હાલ હતો. અંતે ફક્ત મધમાખી એકલી જ પોતાના એક કાર્ય પકડી રાખવાના લીધે મધ બનાવવાની કળામાં નિપુણ રહી અને એના બનાવેલા મધમાં ઔષધિ મેળવી બધા પ્રાણીઓને ઈલાજ કર્યો. છેલ્લે મધમાખીએ કહ્યું, મને પણ એમ કહેવામાં આવ્યું હતું કે તું ફક્ત મધ બનાવી જાણે છે અને એ મધ માણસ ચોરી જાય છે. એ તારી કળા શું કામની? ત્યારે મેં બધાને કહ્યું કે માણસ ફક્ત મારું મધ ચોરી શકે છે, મારી મધ બનાવવાની કળા નહીં. મધ માટે તો માણસે મારી જ ગરજ છે, અને આજે મારા બનાવેલા આ મધમાં ઔષધિ મેળવીને બગલાના અને હાથીના પગ સાજા થયા, વાંદરાની બીમારી મટી. માટે જે જેનું કામ છે એ કરે એમાં જ મજા છે, અને કોઈ પણ જાતિ કોઈ પણ એક કાર્યમાં કરવામાં નિપુણ હોય છે. બધી વસ્તુમાં માસ્ટર બનવા જશો તો બધામાં એવરેજ થઈ જશો, અને હોઈ શકે કે 0 પણ થઈ જાઓ. 10 અલગ અલગ પ્રવૃત્તિ શીખવા કરતાં એક શીખીને એમાં માસ્ટર થવું વધારે સારું છે. બધાને મધમાખીની વાત સમજાઈ ગઈ.